કેશોદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કેશોદ નગરપાલિકા દ્વારા વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકામાં ફરજ બજાવતી મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવામાં મહિલા કર્મચારીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેમના પરિશ્રમ અને સેવા ભાવને બિરદાવવા માટે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા સફાઈ કર્મચારીઓનું ઉત્સાહવર્ધન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું સંયોજન પીએસ ગજેરા સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। 8મી માર્ચ 2024 આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે કેશોદ નગરપાલિકા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે અમારા માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકા એમના જે સફાઈ કામદાર બહેનો છે એમને પ્રોત્સાહિત કરવાનો, એમને સન્માનિત કરવાનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકા અને પ્રોફેસર શ્રી પ્રવીણભાઈ ગજેરા અને એમનું જે શૈક્ષણિક સંકુલ છે એમના દ્વારા રાખવામાં આવેલ। સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે શહેરના નગરશ્રેષ્ઠીઓ, જુદા જુદા મંડળના બહેનો, સંગઠનના હોદ્દેદારો તેમજ અમારા સફાઈ કામદાર બહેનો એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ। ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સફાઈ કામદાર જે કર્મચારીઓ છે એમના જે સન્માનનો કાર્યક્રમ હતો એમની અંદર ઉપસ્થિત રહ્યા। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।